गुजरात के वडोदरा की न्यू इरा स्कूल में एक दर्दनाक हादसे में 11वीं कक्षा के छात्र की करंट लगने से मौत हो गई है। स्कूल ग्राउंड में फुटबॉल खेलते समय देव शाह नाम का छात्र बिजली के पोल के पास मौजूद शेड पर गेंद लेने गया था, तभी अचानक करंट की चपेट में आ गया। हादसे के बाद स्कूल परिसर में अफरा तफरी मच गई। घटना बीती शाम की है। न्यू इरा स्कूल के ग्राउंड में विद्यार्थी फुटबॉल खेल रहे थे। उसी दौरान ये दुर्घटना घटी। फौरन घायल छात्र को हॉस्पिटल ले जाया गया, जहां उसे मृत घोषित कर दिया गया। परिजन भी मौके पर पहुंचे और रोते बिलखते हुए नजर आए। करंट लगने से छात्र गंभीर रूप से झुलस गया था और उसी के चलते उसकी मौत हो गई। आज छात्र की अंतिम यात्रा उनके निवास स्थान से आयोजित की गई, जिसमें बड़ी संख्या में परिजन और रिश्तेदार शामिल हुए। सभी ने नम आंखों के साथ छात्र को अंतिम विदाई दी। इस घटना के बाद स्कूल की बिजली व्यवस्था और छात्रों की सुरक्षा को लेकर सवाल उठे हैं। निष्काळजीનો સવાલ થયો છે એટલે પહેલું તો અમારા 40 से 40 મકાન જૈનોના છે, અમારા સમાજના છે આ બધા, અને આ ભરતભાઈ જોડે અમારે બહુ અંગત સંબંધ, અને એમના પુત્ર જોડે, પછી એમના પુત્રનો એક્સપાયર થઈ ગયા છે। આ લોકો સાંજે સ્કૂલની અંદર રમતા હતા અને છેલ્લા મહિનાથી એ પોલ ઊભા કર્યા છે આપણે લાઇટના ફોકસ માટેના, એટલે જીબીના પોલ છે જ નહીં, એમના સ્કૂલના પોતાના પોલ છે। રમતા રમતા કઈ બોલ ઉપર એક શેડ બનાવેલા છે, એ શેડ ઉપર બોલ ગયો, આ થાંભલા ઉપર ચડીને ઉપર ચડ્યો અને પછી ફરીને બોલ નીચે ફેંકીને થાંભલા નીચે ઉતરવા જતા હતા, ને એ વખતે એ ત્યાંથી પટકાયો। પછી એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એક્સપર્ટ બતાવી દેવામાં આવ્યો। એટલે બીજું કે અત્યારે તો એકદમ આધુનિક યુગ આવી ગયો છે, નવી સ્વિચો આવી છે, આપણા ઘરમાં પણ એ સ્વિચો આપણે લગાવીએ છીએ કે કરંટ લાગે એટલે કરંટ બંધ થઈ જાય, સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય। સ્કૂલે એ સ્વિચો પણ મૂકી છે કે એક મહત્વનો વિષય છે। એટલે એક તો વાયર ત્યાંથી કેવી રીતે આવ્યો, સ્કૂલે શું ધ્યાન રાખ્યું, બીજું રાતે 2 વાગે કરંટ બંધ કરવામાં આવ્યો, જીબી વાળા આયા, બંધ કર્યો, 2 વાગ્યા સુધી પાછું એ લોકો બીજું કાળજી પણ ના લીધી, કરંટ ચાલુ જ હતો। એટલે મોટી એક તો સ્વિચનું જોવું જોઈએ, ત્યાં વાયર 2 વાગે જીબી વાળા આવીને બંધ કર્યો, સ્કૂલ વાળાની ફરજ નહીં કે ભાઈ આ કરંટ બંધ કરીએ, કોઈ બીજું ફરી ચોંટી ગયું હોત તો। એટલે આ સ્કૂલની સંપૂર્ણ નિષ્કાળજી છે। સાથે સાથે આ ગરીબ છોકરાઓ ભણે એના માટે કોર્પોરેશન ₹1 ટોકન ફીથી આ જગ્યા આપી છે। આજે 40 વર્ષ થયા વાતને કે ભાઈ ગરીબ છોકરા પણ ₹1 ટોકનથી કોર્પોરેશન ક્યારે આપે? ગરીબ છોકરા આજે એની ફી જુઓ તો વડોદરાની હાઈએસ્ટ ફી છે અહીંયા। એટલે આ બધું આ લોકોએ નક્કી કરીને યોગ્ય તપાસ, જીબી, પોલીસ ખાતું બધું કરીને એને યોગ્ય પગલાં ભરવા જોઈએ। અમને ખાતરી છે કે યોગ્ય પગલાં ભરાશે।